ગઈકાલે રવિવારે ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણના દિવસ હોવાથી બપોર બાદ તમામ મંદિરોમાં દર્શન બંધ રાખવામાં આવ્યા હતા। જામનગર શહેરમાં કાશી વિશ્વનાથ મંદિર, તળાવની પાળે આવેલું બાલા હનુમાન મંદિર તથા રણજીતનગર વિસ્તારમાં આવેલું શ્રી હરસિદ્ધિ માતાજીનું મંદિર સહિતના વિસ્તારોના તમામ મંદિરોમાં બપોર બાદ દર્શન બંધ રાખવામાં આવ્યા હતા અને આજે સોમવારે સવારથી દર્શન ફરી શરૂ કરવામાં આવ્યા છે। તળાવની પાળે આવેલા સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે ગઈકાલે રવિવારે બપોરે 12:30 સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા। જોકે અખંડ રામધૂન ભાવિકો દ્વારા શરૂ રાખવામાં આવી હતી। બાલા હનુમાન સંકીર્તન મંદિરના એક કર્મચારી દિનેશભાઈ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83,479 11,194। જી હા, ગોકુલ હીરો। આજરોજ ચંદ્રગ્રહણ હોવાથી અમારા મંદિરમાં ભગવાનના દર્શન બપોરના 12:30 સુધી જ રાખેલ છે। બપોર 12:30 પછી ભગવાનના દર્શન બંધ રાખેલ છે। આવતીકાલથી ભગવાનના દર્શન રેગ્યુલર કરવામાં આવશે। આ ચંદ્રગ્રહણ ઘણા વર્ષો બાદ આવેલું છે। આ ચંદ્રગ્રહણમાં જે કોઈ ભક્તો નામ સ્મરણ અથવા તો કોઈ પણ મંત્રનું સ્મરણ વધુમાં વધુ કરે તેટલો ફાયદો થાય છે। આ સમય દરમિયાન તમે એકવાર નામ સ્મરણ કરો તો એનું 100 ગણું પુણ્ય મળે છે। આ દિવસ એવો મહત્વનો છે કે જેટલું ભક્તિમય થાવ, જેટલું નામ સ્મરણ લ્યો એટલું તમારા જીવન માટે ઘણું સરસ છે। આવતીકાલથી રેગ્યુલર દર્શન થશે।